નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। ગુજરાત પોલીસની એસએમસીનો સરખેજમાં દરોડો, ₹28 લાખનું મેફેડ્રોન જપ્ત, નોટો ગણવાનું મશીન પણ મળી આવ્યું। ઉત્તર ગુજરાતમાં કારતકમાં અષાઢ જેવો માહોલ, ઊંઝા બહુચરાજી તાલુકામાં 1 થી 1.5 ઇંચ વરસાદ। ચોમાસાએ વિદાય લીધી હોવા છતાં ખેતરમાંથી પાણી ઓસર્યા નથી, ખેડૂતોની આખી સિઝન ફેલ। ગીર નહીં, પોરબંદરમાં સાવજોનો વસવાટ, બરડા ડુંગર પાસે એક સાથ 11 સિંહ દેખાયા। વડોદરામાં વગર વરસાદે 10 ફૂટનો ભૂવો પડ્યો, લોકોએ નારિયેળ વધેરી વીએમસીનો અનોખો વિરોધ કર્યો। અઠવાડિયામાં સોના ચાંદીના ભાવમાં ઘટાડો, સોનાનો ભાવ 9,356 ઘટ્યા, ચાંદીના ભાવ 31,000 ઘટ્યા। 24 કલાકમાં ચાંદીની કિંમત 4,417 ઘટી। 30,000 થી વધુ લોકો બન્યા ઓનલાઈન રોકાણ કૌભાંડનો શિકાર, 6 મહિનામાં 1,500 કરોડનું ફ્રોડ। શિક્ષિકા હોય તો આવા બાળકીઓ માટે 20 લાખની એફડી કરી, 77 દીકરીના માતા પિતાની ચિંતા ઓછી થઈ, ટ્રસ્ટ બનાવી 14 વર્ષથી કરે છે સેવા કાર્ય। ગુજરાતનું ગોવા હાઉસફુલ, દિવાળીના મિની વેકેશનને લઈ દીવમાં પ્રવાસીઓનો ઘસારો। કાલથી 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી, પૂર્વ મધ્યમ અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય, સૌરાષ્ટ્રના દરિયા કિનારે 1 નંબરનું સિગ્નલ જાહેર। ઓવરલોડ ડમ્પરોથી રાહદારીઓના જીવ અદ્ધર, તાલે ધાંગધ્રાના સ્થાનિકોએ તંત્ર પાસે કાર્યવાહીની માંગ કરી। અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બંને રશિયાની સૌથી મોટી 2 ક્રૂડ ઓઇલ કંપનીઓ પર પ્રતિબંધની જાહેરાત કરી હતી। અમદાવાદના ફાર્મમાં ચાલતી હાઈ પ્રોફાઇલ રેવ પાર્ટીમાં રેડ, 13 એનઆરઆઈ સહિત 2 ભારતીય નશામાં ઝડપાયા, શરાબ શબાબની પાર્ટી માટે પાસ પણ છપાવ્યા હતા। ગુજરાતમાં 3 દિવસ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી, અનેક જિલ્લામાં યલો એલર્ટ। ઇન્સ્ટાગ્રામમાં પ્રેમી સાથે વાત કરતી યુવતીની માતા ભાઈએ જ કરી હત્યા, મૃતદેહ ચેકડેમમાં ફેંક્યો, ભાવનગરમાં ઓનર કિલિંગ। સ્વચ્છતાના દાવા કરતા તંત્રના મોઢે તમાચો, ગોધરામાં ગંદકી અને કાદવમાંથી કાઢવી પડી અંતિમ યાત્રા।